મિડલ ઇસ્ટના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે સામાન્ય માનવીના ખિસ્સા અને વેપારીઓના ધંધા પર પડી રહી છે। સરકારે એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એક સાથે 970 રૂપિયા જેટલો મોટો વધારો ઝીંકી દેતા રાજકોટના નાના વેપારીઓની કમર તૂટી ગઈ છે। મોંઘા ગેસને કારણે હવે નફો મેળવવો તો દૂર રહ્યો, પરંતુ ધંધો ટકાવી રાખવો પણ મુશ્કેલ બન્યો છે। રાજકોટના અનેક નાના ખાણીપીણીના વેપારીઓ હવે ગેસ સિલિન્ડર છોડીને કોલસાની સગડી પર વેપાર કરવા મજબૂર બન્યા છે। કાળઝાળ ગરમીમાં સગડી પાસે બેસીને કામ કરવું અઘરું છે, પણ મોંઘવારીએ તેમને બીજો કોઈ વિકલ્પ બાકી રાખ્યો નથી। કેટલાક વેપારીઓ તો એવી સ્થિતિમાં આવી ગયા છે કે હવે ધંધો બંધ કરવાની પણ નોબત આવી ગઈ છે। એક તરફ કાચા માલના વધતા ભાવ અને બીજી તરફ ગેસના ભાવમાં થયેલો અસહ્ય વધારો મધ્યમ અને નાના વેપારીઓ માટે પડતા પર પાટું સમાન સાબિત થઈ રહ્યો છે। અત્યારે હજી બાટલો અમને હજી મળતો 1000 રૂપિયા 1500 રૂપિયા મળતો, અત્યારે એના 4-4 5-5000 રૂપિયા બાટલાના દેવા પડે છે। ફૂલ અત્યારે પોઝિશન ખરાબ છે, ધંધો સાવ થતો નથી, ગ્રાહક કોઈ આવતું નથી, ભાવ વધારો કરી નથી શકતા અમે। પેલા 1200 રૂપિયા ભાવ હતો, અત્યારે 3500 છે। ગ્રાહકો સાથે કેવી વાતો થઈ છે? 5 રૂપિયા વધારી નથી શકતા અમારે। બધી વસ્તુ મોંઘી થઈ ગઈ છે। અત્યારે તમે જો ગ્રાહક કોઈ છે નહીં લારીમાં, અને અડધીથી વધારે લારી તો ગલીમાં બંધ થઈ ગઈ છે। સરકારને શું કહેશો? કમસે કમ ભાવ રાખો, આટલો બધો ભાવ સીધો 1000 રૂપિયા ભાવ વધારે નાખો, અમારી તો કમારે તૂટી જાય ને નાના માણસ। મારું નામ રામભાઈ રગડાવાળા, લાલ બહાદુર નિશાળે દાળ પપ્પાની રગડાની રેકડી છે। આપણે જેટલી પરિસ્થિતિ છે, ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો આવ્યો છે, કેવી પરિસ્થિતિ? બહુ પરેશાની એ, ગેસ સિલિન્ડર અમારી પાસે મળતા જ નથી। કેટલા દી થયા, આજે પાછા 1000 રૂપિયાનો વધારો આવી ગયો છે ને અમે 8-10 દી ત્યાં સગડી ચાલુ કરી દીધી। અમે સગડી ઉપર જ બધું કરી, ઘરે સગડી ઉપર બધું કરી। બહુ હેરાનગતિ નાના માણસો। ગ્રાહકીમાં કેવો ફેરફાર છે? ગરાકીમાં બહુ ફેરફાર થઈ ગયો બધા ઠેકાણે। આમાં 25% નાસ્તાવાળા રાજકોટમાં બંધ થઈ ગયા છે અત્યારે પોઝિશન પ્રમાણે। અત્યારે શું ભાવ વધારો આવ્યો છે? અત્યારે ભાવ આજે વાત મળી કે 1000 રૂપિયા ભાવ વધારો આવ્યો છે। હવે સરકારને શું કરશો તો ધંધામાં કઈ અસર પડશે? ધંધામાં તો બહુ અસર છે સાહેબ, તમે જોઈ શકો, વાત જ પૂછોમાં બહુ અસર છે। સરકારને એવી ગુજારી છે આવી વસ્તુમાં ભાવ ન વધારે।